સીતારામ બધાને કેમ છો બધા? તો આજે બ્લોગ ચાલુ થાય બપોરે ભાગ્યા 12:30 કારણ કે મારો બાપો વનરાજ રણેવાવી કલેગાથી રોકાઈ ગયા ને હોનમારીમાં આવતી ને તો હું ઉઠી આજ પૂર્ણ 10 મારી માતા કાઢું હું તો વેલી ઉઠી ગઈ હતી બે પૂર્ણ 10 ઉઠાય પછી એ જોઈજો ચાપટ ઉપર સંજારી પોતાનું ડેલો કામ ને નાવણ ધોવા નહીં તો તમે જોયું પછી તો હું ડેઈલી રિપીટેશન મારે કર્યા રાખવું એક ને વસ્તુ પણ તો પછી એ બધું કહ્યું ને ખોને જીગાભાઈની કોમેન્ટ હતી કે બેન તમે રસોઈ બનાવતા હોય ને એ દેખાય છે એવું તો મને બહુ ઓછું હોય હું રસોઈ બનાવતી હોય કારણ કે હું છે ને 2 વર્ષ આવીને હરામ જમી કાળા એકલી રસોઈ બનાવી હોય તો મારી માં જ રસોઈ બનાવે હું ત્યાં ખાઉં ને એવું હે ને હું ઇઝરાયલ ગઈ ને ઇઝરાયલ થી આવે ને મને હે ને હું આરઘોડી થઈ ગઈ રસોઈ બાબત આરઘોડી થઈ ગઈ મને તો પડતી હા શું મને ટૂંકમાં એ મગજમાં ઘૂસે ઇઝરાયલમાં હે ને કામ માણસ કરે ખબર લાઈક હવાર બપોર હા 3 ટાઈમ રસોઈ કોઈ ન બનાવે ના હે ને શુક્રવારે બનાવે ને પછી ફ્રીઝરમાં મૂકી દઈએ પછી હે ને માઇક્રોવેવમાં ગરમ કરે ને ખાઈ લઈએ ટૂંકમાં પછી કાયમ ન બનાવે રસોઈ એના 3 ટાણા કઈ રસોઈનું કોઈ વાટી ન જવાનું બનાવે ન તો મારા મગજમાં એ રહેવું ને પછી હે ને હું એક ટાણું રસોઈ બનાવો ને 2 ટાણા આવતું પછી ધીમે ધીમે હું હે ને વજન બહુ વધે ગયું તે ફ્રૂટ્સ ને ડાયટિંગમાં વધારે ચડે ગઈ હતી રસોઈ જ ન બનાવતી એટલે પછી હે ને હવે ને મને ઉકલતું નથી એટલે કરે જો કે માથે પડે તો બધાય કરે ને રસોઈ તો કરવી જ પડી છે કરવું ને કરીએ પણ હા મારી માં હું કે કાઢા વાળા કરતી ને તમારી માં કરે લઈએ ટૂંકમાં માની કે તમે બધી મજા હે પછી તો કરવી જ પડી હે ને કી મજા હે હાસી હાસી બેન તો એવું હે બધું ને તમને મારું કઈ સજેશન તો કીજો કે તમારે બીજા કેવાના વિડીયો જોવા તો એ ઉપર હું ટ્રાય કરી વિડીયો બનાવવાની કીજો કે તમે ડેઈલી બ્લોગિંગ આવે એ ગમે એને જ ગમતા તો આપણીમાં સુધારા વધારા કરશું ને કન્ટિન્યુ રહું ન કમાયા હકર દેખું જય સીતારામ તો તમારે હે ને કોમેન્ટ લખજો તમે તો ખબર પડે મેં કાવલી કીડિયું બાબતને એક બેનની કોમેન્ટ હતી કે કાકડી સીભડું કાકડી હોય ને ઓલો કરે રાઉન્ડ ને મૂકી દેવાનું તો કીડિયું એના હાથથી ન આવે મેં ટ્રાય નથી કરી પણ ટ્રાય કરી હું ટૂંકમાં કે એને હા આવે ને કાકડી ન તો કે કીડિયું ન આવે કે કેળી તો હવારોળી તો કોઈ મેલાતું નથી હાલો તો આપણો દાવડી જેવો રોટલો છે તૈયાર જો કે અમારા હે રોટલાની સેમ ક્વોલિટી નો હોય એટલે શું કહેવાય એક હરખા નો થાય નાના થાય મોટા થાય મને હે ને ઝુમકા રોટલા મારાથી બને છે ગમે એટલી કોશિશ કરા મને ઝુમકા રોટલા જ ન આવે પહેલાથી મોટા રોટલા ને ભગ પડે ગઈ ને એટલે સેન્કા જેવડા રોટલા મારે થાય જ નહીં હું કદાચ ટિફિન સર્વિસ ચાલુ કરે તો હું સેન્કા જેવડા રોટલા ન કરે હવે એવી રોટલી ન કરે હવે જો કે રોટલી મારી મોટી જોઈએ આશી ના ઝીંકી રોટલી મારાથી ના મોટા હાલે આપડી તો એવું હે હાલો અમે એક રોટલી સારું કર્યો કે હું એકલી જ છે ખાવામાં મારી માં કઈક રોયા છે ઓલા બે ખાઈ જઈએ એટલા માટે તો હાલો હું ખાઈ નાખું રોટલો સડે એટલી મળી આગળ વિડીયોમાં બન્યા રહીજો હા શું તમારે જોવું એ કીજો શાંતિબેન બનાવશે યસ ડેફિનેટલી રસોઈ બનાવી એને જે મારો સુલો લેવો તો પવન તો જો બાણ ને ગેસ રેવા દેતો ને સુલો રેવા દેતો બાણે અમાર કઈ રંધાઈ જ બહુ પવન છે અમાર પાછું સેલું ઘર આવે જાય ને તો મસ્ત કોણ બહુ એનું કામ કરવું આંગળે રાંધવું ઘણું પકી રાંધવું તો આપણો રોટલો બની ગયો છે હા તો હલો બધાય બાજરાના રોટલા ખાવા મારે હે ને તો હે ને આ ડ્રોવર હમો કરો ગમે એટલો હમો કરો ને મિક્સ કરે જ દે બધાય તો હાલો એને હટા ટાઈમ હતો ને તમે તો આણી એક વિધિ કરી નાખા એક તારા હે ને કેવો પેલો ચારો જો આવા હે ને કાલે હું તમને વાત કરતી હતી ને આવાનો આખો સેટ મોકલો તમે લાઈક વુડન સમસાનું ઇઝરાયલથી આ તો ઇન્ડિયન છે
ગઈ તો એક દી કઈ નતું લડતી એ છે કે કીધું ઓય આ પૂરી ના ન થતી મગ પૂરી નું મગજમાં આવે કાંક નહોતી હું કાં આ હે ને વેલું હું વીરપુર થી લેતી આગનું પણ આ પછી મને લાગે કોલી વહી ગઈ ને આ લીધું તાર કાર હું કોલી વાળું કોલી છોડાવી છે કલર હોય હા તો એ વહી ગયું ને લાગે તો એવું વજન વાળું નથી લાગતું એ કે લીધું તો તાર બહુ વજન વાળું હતું રૂપારું લીધું હે ને સત્ર લીધું લીધું તાર વજન વાળું હતું ને કલી ચડાવેલું હતું ને હજુ આખું અલગ જ થઈ ગયું હતું તમારે નદી નો ક્ષેત્ર હતા કામ વાત કરતી હતી ત્રણ વિચારમાં ગમે તો આંસર હમો કરીએ ને રહી જ નહીં તમારે રાખવું હોય કારણ કે હે ને બનાનો એક કથા જાય ને એટલે પૂરો ને બીજો તમને ઈ ઉઠલાવ નાખે હંસાને આશા એટલું ઉઠલાવે આશા કેમ કે આશા જોતું વસ્તુ કાઢી દે બીજી ન કાઢતી આશા ન કાઢે બટ ત્રણ વનનો માર કોઈ ના બાકી ન માને કોઈ સમજે જ નહીં ન સમજે એટલે પૂરું ન સમજે આવી સાકડી મેં કેટલું મોકલ્યું હતું કેટલું સાકડી પાર્સલમાં મોકલ્યું હતું ને શોપિંગ બોર્ડ પર મેં કેટલા મોકલ્યું પૂરણ બેડમાં જે 3 સાકડીઓ પેક પડ્યું મેં કીધું આ હે ને ઓલ્યું હે શું કહેવાય મેડ ઇન જર્મની મેં કીધું આ કઈ તું લઈ આવી આ મેં કીધું કેટલી મોંઘી આવી છે તને ખબર છે મેં કીધું તમારે સાકડીઓ પડાવી જો કે મેં મારા જેટલા પાર્સલ છે ને ઇઝરાયલથી કોઈ નહીં કર્યા એટલા પાર્સલ મેં કર્યા ટૂંકમાં કારણ કે મણી છે ને લાઈક એવું હતું કે લાઈફમાં કઈ જરૂર નથી હું બધે નાખા બધાને ખુશ કરતા બધાને જે જોઈએ હતા એટલા પાર્સલ મોકલ્યા તારી જર્મનની સાકુતાર જોતી એટલે જ મેં કહ્યું ના આગળ લઈ જાય હું આગળ જાય ને કદાચ મેં ગુના જરૂર પડે ને તો લઈ જાય તમે તો બેડમાં હાથ કામ તો બેડમાં હાથ જ રાખ્યું કા આ સમસ્યા છે ને આપણને હે ને 2 સેટ મોકલ્યા હતા એક પિંક એન્ડ ધેન વન ઇઝ ધીસ શું કહેવાય ટ્રાન્સપેરન્ટ ક્રિસ્ટલ ઓલાનું તો આ હે ને જે નાઈફ 12 હતું લાઈક 12 આવી ચમચી 12 કાકા ચમચી મારો 100 માં ફેર થાય તો તમે એક્સેપ્ટ કરી લીજો ને 12 આવી ને 12 આવી તો અમાર આવી હે ને આવી મારી મઈ હાસવે ને ઉપર રાખ્યું હતું મેં આવે ને રાજમોહન દે દીધું હવે આજુ બ્રેડ બટર તો આપણે કે લગાવતા ને આખે બટર લગાવવાની એમ જામ કે બ્રેડ બટર કે જામ કે જે કઈ હોય ને તો બ્રેડ કોઈ લગાવવાનું ચોક્કસ ખાવાનું તો એ તો આપણે નોટ પોસિબલ એટલે મોગા લોકો પછી આમાં હે ને ઓલું કરું તો હું હે ને ગમે એટલું નોખ્યું સમજ્યું કરાવું તો ગમે એટલું કરે પાછું એઝ યુઝ્યુઅલ ને હા તો વાયલા વિજ્ઞાન જોયું ને ઓનોનથી જતા હતા ને ઘણા વાયવીને મારું દિલ જે ધક ધક થતું હતું તો એ તમે ભાજરીમાં પૂગે ગયા એ આવી રોકાણા પૂરીનું આ હે ને કેટલું સમજ ભાગે પડ્યો શેક હતા 12 ના આ લેવાય નહીં કોઈ દી રૂપાળ જોવાનું લીધું તો આથી હે ને કટકે જાય પડે હાથમાંથી પડે ન નાખો તો આ હે ને ખાલી 2-3 ની રાખ્યા મારે મન કે 2-3 તા રાખ કારક મન થાય બ્રેડ જામનું તો કામ લાગે ટૂંકમાં રૂપાળી છે પણ આ લાદુ ઓલું કરવાનું મીહેને આવે ને હાંથી નાખી દીધી હતી હાંથી ને આમ થઈ ગઈ હતી આ પાછી હાંથી લેવી પડી ગમે એટલું નોખું કરાનું ગમે એટલું નોખું અમારા ઘરમાં રહી હતી જો ને આ ઇઝરાયલ થી મોકલ્યું હતું મેં મન કા મુનથાર ને કા કહે ને તમારું તેલ લગાવી છે ને એક બીજું હતું આમ શું કહેવાય આવું એક આરી હતી 2 હતા આ લાઈક આમ શું કહેવાય કંઈ કરવું હોય તો એમાં આમ ઓઇલ ગ્રીસિંગ માટેનું હોય ગ્રીસ કરવું હોય તો ને આ સાકુડીને જો હું લગભગ હું હાથથી બહુ મોટી જો આનો આખો સેટ થાય હજ 100 થી કાંઈ કહે 6 સાકુનો સેટ હતો ઇઝરાયલ કમારે રાખીને જાનો પાછળ કીડા રાખી આનો એક સેટ હતો મમસી હુઈ બોકન બ્રશ કોલગેટ સમીસ્યુ સમજા ચૂહા રજાયું હિકા કવરી આ પણ ઇઝરાયલ આવા ટૂંકમાં આવું મોકલાવા આવું લાઈક આવું આમાં નાખ મોહન ગેટ નો વધુ પડે આ નાખી દે નો બંધ થઈ જાય નો બંધ કરવા લાવી
આ ઉપીર પેટમાં જાતા જે વપરાશમાં આવે ને એ જ અહીંયા હે ટૂંકમાં અને ગરીબા બાપા બે ટેક્સચર આમાં જોતા ત્યાં કઈ કે કા ટેક્સચર કા એ ટેક્સચર કાઢવા હારું જ મારું મને ઓખેર ના આ તો ત્યાં નો ખરાય ટેક્સચર ને હે ને મારે ટેસ્ટરીમાં નો હાથ મૂકી દેવાના. ટેસ્ટર જોતા ત્યારે આખું તાર બાપ દીખે બીજું કઈ નથી વિકતું હા એને ખબર તો ન હોય કાં છે ને કાં નથી તો ચાલવા નાખે આ ઉછી લંબાઈ કરી નાખે નો જળે બધા ખાના આ સીપ્યો આના ભેગો જાય. આ તો આ જો આયો ખાવલો થયો આ એ ઠાકો છે હો ખાવ છે આ રીતે દાગ થઈ જાય છે આખને ધોરો છે ને તેલ ખાવ છે દાગ થઈ જાય ને. ઇઝરાયલ ખાવાનું અડધું ઘર ખાલી કરી નાખ્યું મારું જ મોકલી લે મારું જ થયેલું તું છતાં પણ અડધું ઘર ખાલી કરી નાખે એમ કરી દીધું ને કેટલું સાકડી જઈ દીધું છે તો એમણે હે ને આ બેસ્ટ સાકડી ખાવે ઇન્ડિયાની બીજું નથી ખાવતું કઈમાં ઇન્ડિયા જેવી એક ખાતી ન હોય ઓલી સાકુ સરસ જ આવે બટ આ હે ને લાઈક આમ આપણે હાથીથી મોરવું હોય ને તો નોટ કમ્ફર્ટેબલ આ લાઈક આમ શોપિંગ બોર્ડ માટે છીટ તો શોપિંગ બોર્ડ મારી મને નથી ભાવતું પાછી આવી સમસ્યા લગી જાય સમસ્યામાં તો ખવાઈ જાય ને ઓલી અમારી છોકરી વેકેશન કરવા આવે ને જાય ને પછી અમારે કુંડીમાંથી કેટલું સમસ્યા નીકળે કઈ નહીં હા માં જો આનો ને આ ખુરડાવાળીનો આખો સેટ મેં ઇઝરાયલથી મોકલ્યો હતો આવી જો આવી કાંટા સમસ્યું થયું અને આનો સેટ હતો બહારનો આ તમને મેગી આપી હતી બળે પ્રેમથી મારી ફેમિલી દીકરાને બહુ હતી ને રોહીને એને મને આપી હતી મને કાલે તાર માન મસાલા માટે તો આ પણ જો ત્રણ બે વધ્યું ને કદું હોય આ કાંગી હોય ને આવી મોટી સમસી છે તો આમાંથી છે ને ધાની કે હું તો એક જ લઈ આવી પરી માટે જાણે ને એટલે ગઈ પૂજનમાં હે ને બીજું એટલું આ ફોલ્ક જ વધ્યું આપણી કોની ખાતા કોનો ખાય બીજી કઈ ખાતા આવડે ફ્રૂટ કે કઈ મારું હા એ અમને ખાતા ન આવડે તમને ખાતા ન આવડે ને કામ એ રાખવા વનો એક ખાય હમણાં એમાં ખાતા ન આવડે લેતા ન આવડે તો ગોઠવા દીધો રૂપારો હંસો ટૂંકમાં રીખે ને પાછું જૈસે थे वैसे ही हो जाएंगी. હાલો તો મારી માં બનાવે શાક ને હું લઈ આવું दूध ओके हालो दूध लेके आते हैं चलो चलते हैं